જય મહાદેવ, જય માં ભગવતી. ઓખાહરણ કડવા રૂપે સાંભળીશું તો અહીં ઓખાહરણ ચૈત્ર માસમાં સાંભળવાનું વિધાન છે. આ ઓખાહરણ ચૈત્ર માસમાં સાંભળવાથી તાવ, તરિયો, એકાંતરિયો, રોગ બાધા અનેક વ્યથાથી મુક્તિ મળે છે. આ ચૈત્ર મહિનો જે ઓખાહરણ સાંભળે છે તેના સર્વે કષ્ટ રોગ દૂર થાય છે. આપણે અહીં ઓખાહરણ કડવા રૂપે સાંભળીશું તો કડવું 62 થી 93 સુધી સાંભળીએ. હવે સાંભળીએ કડવું 62મું. બાણાસુરે બાણ વડે અનિરુદ્ધને બાંધ્યો. આવ્યો કુંવર રથે ભાલા ભરી, આવ્યો બાણાસુર વેગે કરી. વાજે પંચ શબ્દ રણતુર, મારી જોધા કરી આચકચૂર. થયું કટક દળ ભેળા ભેળ, જેમ કાપે કે વાડે કેળ. આવી ગદા તે વાગી શીશ, નાઠ્યા હસ્તી પાડી ચીસ. રાયની ગઈ છે તુચ્છ ને શાન, ભાંગ્યું કુંડળ છેધા કાન. પછી બોલે છે રાજન, સાંભળો મારા પ્રધાન. પ્રધાન કહે કેમ થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ. તે લઈ બાણાસુર પાછો ફર્યો, તે ઉપર માળીએ સંચર્યો. શિવનું વ્રત તે સાચું કર્યું, વચન એનું મસ્તક ધરું. આ ફેરીએ બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગડગડ્યો. ત્યાંથી મનમાં વિચાર જ કર્યો, અનિરુદ્ધને લઈ સંચર્યો. જોધાની નો માયે શૂર, ચડી આવ્યું જેમ સાગરપુર. બાણાસુરના છૂટે બાણ, છાઈ લીધો આ ભલિયામાં ભાણ. આવ્યા એટલા ધરણી ધળ્યા, તેમાં કોઈ પાછા ન વળ્યા. બાણાસુર ઉપર ભોગળ પડી, ભાંગ્યો રથ કડકડી. પાછા લઈ ચાલ્યો પ્રધાન, ઘર જાતામાં આવી શાન. હાય હમણાં ભોગળ આવશે, જાણું છું જે જીવડો જશે. મેલો તો થાય કલ્યાણ, આ ફેરી એના બંધાશે પ્રાણ. અનિરુદ્ધે વિચારી વાત, હવે હું જોડું હાથ. અનિરુદ્ધે બે જોડ્યા હાથ, બાણાસુરીએ મેલું બાણ. લાતો ગડડા પાટું પડે, તે દેખી ઓખા રડે. માતા કુંવરને લઈ જાય, ઓખા રૂવે માળ્યા માય. હવે કડવું 63મું. ઓખાનો વિલાપ. મધુરે ને સાદે રે હો, ઓખા રૂવે માળ્યા રે હો બાઈ. મારા પિયુને લઈ જાય, સખી મારા થકી નવ ખમાય. હમણાં કોઈ કહેશે રે, પિયુજીને માર્યા રે. બાઈ મારા પેલા ભવના પાપ, બાઈ મારો આવડો શો સંતાપ. શે નથી મરતો પાપી બાપ, માથેથી આભ તૂટી પડજો રે હો. પડજો સગા બાપને માથે રે. હારે મારા કંથની કોમળ કાય, એવા એવા મારતે કેમ ખમાય. એ પેલા દુષ્ટને ના મળે દયાય, રંડા પણ આવ્યું રે હો બાળપણ વેશ મારે. હવે કડવું 64મું. અનિરુદ્ધને કારાગૃહમાં રાખ્યો. ચિત્રલેખા કહે બાઈ શાની રડે છે, તારા કંથની નહીં થાય હાણ. જઈને હું સમજાવું રે, જે નહીં લે તેના પ્રાણ. ચિત્રલેખા આવી ઊભી રહી જ્યાં પોતાનો તાત. સાંભળો પિતા વિનંતી, કહેશો સમજાવી અહીં વાત. એ છે મોટાનો કુંવર, તે તમે જોઈને છેદશો શીશ. મારા ઉપર શત્રુ થશે હળધર ને જગદીશ. એને વડવે બલી પાતાળે ચાપ્યો, એવા છે એના જે કામ. વગર વિચારે મારશો તો ખોશો ઘરને ગામ. પ્રધાને જઈને કહ્યું બાણાસુર ભૂપાળ, રાજા રખે એને મારતા, એ છે મોટાનો બાળ. પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આળ. લોકમાં કહેવાશે જમાઈ માર્યો, એવી દેશે ગાળ. માટે ઘાલો કારાગૃહમાં, હાથે ન કીજ્યો ઘાત. એકલે 10 લાખ માર્યા, તે મોટી કીધી વાત. પછી વ્રત કોટડીમાં બેસાડ્યો, એ તન સર્પે એના વીંટ્યો રે. કર્યો ફરતે અગન, તે પૂઠે જળની ખાઈઓ ખોદી, મેલ્યા બહુ રખવાળ. સરપ કેરા ઝેરથી પ્રજ્વળ લાગ્યો બાળ. અનિરુદ્ધને બંધન કરીને વીંટ્યા બહુ સરપ. કામ કુંવરને બાંધ્યો પછી, ગરજ્યો છે નૂપ. નૂપ ગજ્યો મેઘની પેરે, ઉતરાવી ઓખાએ રે. અનિરુદ્ધને બંધન કરી બાળ મંદિરમાં જાય રે. હવે કડવું 65મું. અનિરુદ્ધને કારાગૃહમાં રાખ્યો. બાણે બંનેને બાંધ્યા, નવતમ નર ને નાર. અનિરુદ્ધ રાખ્યો મુખ આગળ, ગુપ્ત રાખી કુમાર. ચૌટામાં ચોર જણાવ્યો, ઢાંક્યો વ્યાભિચાર. ઓખા છાને મંદિર મોકલી, રાખ્યો કુળનો તે ભાર. લક્ષણવંતા હિંડોળે લહેકતો, બહેકતો બહુ અવાસ. દૈત્યનું દળ પૂઠે ભમે, ઘેરી હિંડે તે દાસ. એક પેચ છૂટ્યા પાકડી તણો, તે આવ્યો પાઘ પ્રમાણ. ચોરે તે મોરજ માર્યો, તેના કરે લોક વખાણ. ઓખા ફરીને વરજો પરણશે, તો ભૂલશે ભવભર થાર. તે સ્વામીથી શું સુખ પામશે, લીધું એણે અમૃત ચાર. કો કહે એમાં દેવત દિશે, ખરું રૂપવંતો રસાળ. કટાક્ષમાં કામિની મોહી પડે, એવી માયા મોહ ઝાળ.
તેની ભૂલવણી ભ્રુકુટી તણી ભૂલે પડે તે નાર, કુંવારી કન્યાને કામણ કરે સંતાડે સર્વકુમાર. સખી પ્રત્યે સખી ઓસરી દેખી અંગ ઉન્માદ, બાંધ્ય જુએ એ આપણા ભણી એને છે એની ટેવ. 4 માસ આશા પહોંચી ઘણું લાગ્યો સ્નેહ વિવાદ, માળિયા સુખ પામ્યો ઘણું લાગ્યો લોક અપવાદ. લાગ્યો લોક અપવાદ પણ પામ્યો દેવ કન્યાએ રે, પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો ઓખાએ ઘરમાય રે. હવે કડવું 66મું. ઓખા અનિરુદ્ધ વચ્ચે વાર્તાલાપ. શુકદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો હું કહું વાતજી, કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘરમાયજી. નાના વિધના બંધન કીધા કાઢી ન શકે શ્વાસજી, એક એકના મુખ દેખી દામણ થાય બધા ઉદાસજી. બાણામતી બાણાસુરની રાણી જળે ભરે ચક્ષુજી, પુત્રી જમાય ભૂખ્યા જાણી છાનું મોકલી ભક્ષજી. કષ્ટ દેખી નાથનું ઓખા નયણે ભરે છે નીરજી, અનિરુદ્ધ આપ બળે કરીને ઓખાને દે છે ધીરજજી. આદરું તો અસુર દળને ત્રેવડું ત્રણ માત્રજી, શોભા રાખવા સસુરની તો હુંએ બંધાયો છું ગાત્રજી. આગમાં ઉઠું તો શીઘ્ર છૂટું દળનું દાનવ જૂથજી, શું કરું જો સસુર પક્ષમાં રાખવું છે સુખજી. આકાશ અવની એક થાશે એવું નીપજશે ધંધજી, અગ્નિ કેરી જ્વાળા ધ્રુમમાં અસુરો થાશે અંધજી. સહાયે થાશે શામળિયો સબળો છૂટશે બંધજી, કૃષ્ણ આવી બાણાસુરના છેદશે સઘળા સ્કંધજી. મારા સમજો સુંદરી તમે ઝાંખો કરો મુખ ચંદ્રજી, બંધનથી દુઃખ દે છે ઘણું તારા આંખના અશ્રુ બિંદજી. એમ આસના વાસના કરી રાખ્યું ઓખાનું મનજી, ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળો રાજનજી. પછી ભવાનીનું સ્મરણ કરી બાળક લાગ્યો પાયેજી, ભગવતી ભક્તારિણી આવી કરજે સહાયજી. અનિરુદ્ધ માતાજીનું સ્મરણ કરે છે. મા તું બ્રહ્માણી તું ઇન્દ્રાણી તું કૃષ્ણા, સ્થાવર જંગમાં ચરાચર મૃગ ઉપર જેમ તૃષ્ણા. દૈત્યને પાતાળ ચાપ્યો રક્ત બીજ તણે રોળિયા, શંભુ નિશુંભ મહિષાસુર માર્યો ચુંડ મુંડ ઢંઢોળિયા. ધ્રુમલોચનને હાથે હણ્યો મૈદુ કૈટફને માર્યા, અનેક રૂપ ધર્યા તે અંબા સુરીનર પાર ઉતાર્યા. ઓ હિંગળાજ ઓ હિંગોળી માતા કોયલાપુર તે કાળી, આદ્ય ઈશ્વરી તું છે અંબા શંખલપુર બહુચર બાળી. નગરકોટની તું સિંધવાય બગલામુખી લાગુ પાય, રાણી રૂડી ઊંટવાળી માતા બિરાજતી દક્ષિણ માય. અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા રેણુકા છત્રસંગી, રાજેશ્વરી ચામુંડા માત દુઃખ હરેણી માતંગી. એવી રીતે સ્મરણ કીધું તક્ષણ ભવાની આવી, અનિરુદ્ધને માએ કર્યું તે બાળક કેમ બોલાવી. અનિરુદ્ધ કહે સાંભળો માતા મારું દુઃખ કહ્યું નવ જાય, સરપ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાય. ભવાનીએ પ્રસન્ન થઈ ઝેર કર્યું સર્વે નાશ, પછી અંતર ધ્યાન થયા માત બાળકની પહોંચી આશ. એવામાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર, જુઓ તો કારાગૃહમાં અનિરુદ્ધ વરસાવે જળધાર. નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો, રૂડી વહુ તે પરણ્યા માટે મુझને દક્ષિણા આપો. તમને દક્ષિણાની પડીને જાય છે મારા પ્રાણ, શરીર ધ્રુજે અતિ ઘણું ને બોલી શકે ન વાણ. સિદ્ધ બીહે પરાક્રમી તું બોલ્યા મુझ સંગાત, બાણાસુરની વર્યો પુત્રીને જય પૃથ્વી નામ પ્રખ્યાત. દીપાવ્યો વંશ વાસુદેવનો બંધાયે લાંછન શુંય, કાલે માધવને મોકલું દ્વારકામાં જાઉં છું હુંય. ઉંડળમાં તે આભ ઘાલ્યો અંતર શેન ફૂલે, ઘોડે તે ચડે તે પડે પૃથ્વી પરે ભણે તે નર ભૂલે. અંતર શેન ફૂલ્યો જોધા મુકાવશે ભગવાન રે, અનિરુદ્ધની આજ્ઞા લઈ ઋષિ થયા અંતર ધ્યાન રે. હવે કડવું 67મું. અનિરુદ્ધ શામળિયાને સમરે છે. દયા ન આવે પેલા દૈત્યપતિને મહાબળ્યો દુર્મત્યજી, બાંકરી બાંધી દ્વિજવર સાથે વેર વધાર્યું સત્યજી. પાતાળિયા પંકજ મુખ પિયુજીને નાગપાશના બંધનજી, બાંધી લીધો બળે કરીને કોમળ રૂપે કંથજી. રાજો રે ધરણીધર શ્રીવર આપદા પામે નાથજી, પુત્ર તમારા પર પ્રહાર કરે છે દૈત્યનો આ નાથજી.
ભારે દળકોમ ભાડે મેલ્યું વકર્યો બળ્યો વીરજી, તોય એ રણથી નવ ઓસર્યા સાગરનું જેમ નીરજી, ભેદ કરીને બાંધી દીધો નાગપાશના બંધજી, શ્વાસ ન માએ બહુ અકળાએ સણગે આખું અંગજી, તાપ સમાય નહીં સ્વામીને કરું દેહનો પાતજી, વાર લાગે લક્ષ્મીવર તુજને તો થાય મહા ઉત્પાતજી, કોમળ મુખ સમથી સુકાયું કન્યા કરે આક્રંદજી, અનિરુદ્ધ સમરે શામળિયાને કમળાવર ગોવિંદજી, ત્રાહે ત્રાહે રે ત્રિકમજી સુતની કરજો સહાયજી, વિપદ વેળા વારે ચડીને કરો ભક્તની રક્ષાએજી, ગજગ્રાહથી મુક્ત પમાડ્યો કીધી હરિશ્ચંદ્રની રક્ષાએજી, દાનવ કુળ નિકંદન કીધા કીધી પ્રહલાદની સહાયજી, આજ આંખેથી આંસુડા ચાલે જાશે મારા પ્રાણજી, સુખ શરીરે શતા નહીં અંગે લાગ્યો દવો નિર્વાણજી, મનસા વાચાએ વર કર્યો અવર્તે મિથ્યા જાણજી, રૂપે અને ગુણવંતો સ્વામી સત્ય કહું છું વાણજી, તાત કઠોર દયા નહીં દઈએ કોમળ મારા કંથજી, પ્રહાર કરીને બાંધી લીધો શ્રી હરિવરજો પંથજી, કોણ સહોદર આવે અવસર શોધ કરવાને જાયજી, તાત ભ્રાતને જાણ નહીં ને કોણ ઉડીને થાયજી, પિતા પિયુજીને વેરી રે દેખે દુઃખ દે છે બહુ પેરજી, નાગતણા ફૂફાડા હળાહળ ફેરવી નાખે ઝેરજી, હળાહળ અંગે અગ્નિ ઉઠ્યો કંઠે પડ્યો શોષજી, પૂર્વતણા કર્મ આવી નડ્યા કોને દીજે દોષજી, પતિ પીડાએ કાયા પાડું વિપખાવ આ વારજી, સ્નેહ ન જાણે રે કોઈ મનનો સૌ પીડે ભરથારજી, તાત તણે મન કોઈ નહીં મુને સાંભળો લાગે સ્નેહજી, છોરું પોતાના જાણી કીજે દયા ન દીજે દેહજી, બાણાસુર મહાપુરુષ જ્ઞાતા જેથી ચૂક ન થાયજી, બાળક ઉપર હાથ શો કરવો કદાપી હોય અન્યાયજી, વાલો થઈને વેરજ વાળે શું નથી આવતું લાજજી, નીચ પદાર્થ નથી કુળ નીચું કૃષ્ણ કુંવર મહારાજજી, નીચું નાક ન હોય એથી નિરર્થક શો સંગ્રામજી, મોટા સાથે વિરોધ ન કરીએ નહીં નિર્બળ હળધર શ્યામજી, સકળ પૃથ્વી સાકે ચઢાવી અસુરનો ફેડ્યો ઠામજી, વેર વધારી વિઠ્ઠલ સાથે ક્યાં કરશો સંગ્રામજી, યુદ્ધ સાથે આકાશે રહીને જુએ છે નારદ દેવજી, ભયમાં આણીશ અમે જાશું દ્વારામતીને જુદ્ર કરીશું તતખેવજી, નિર્ભય કરી વીણાધર ગયા પરવરિયા આકાશજી, પહોંચી દ્વારકા ઉતરી હેઠા ભેટ્યા શ્રી અવિનાશજી, ભેટ્યા શ્રી અવિનાશને કુશળ વાર્તા પૂછી વળી કહે નારદ અનિરુદ્ધ રાખ્યો કારાગૃહમાં દૈત્યે મળી રે, હવે કડવું 68મું, નારદજી દ્વારિકામાં નારદ શ્રી કૃષ્ણ વચ્ચે વાર્તાલાપ, સુખદેવ કહે પરીક્ષિતને બાંધ્યા તે જાદવ ઓધવજી, હવે દ્વારિકાની કહું કથા જાદવ કરે શોધાશોધજી, હિંડોળા સહિત કુંવર હરિયો છોડી ગયું કોઈ દોરીજી, હાહાકાર થયો પૂર મધ્ય અનિરુદ્ધની થઈ ચોરીજી, અતિ અતિ આક્રંદ કરે છે મળ્યું વનિતાનું વૃંદજી, રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદજી, જાદવ કહે છે માધવને શું બેઠા સ્વામીજી, વિચાર કરી વિલંબ ન કીજે કુળને આવે ખામીજી, વસુદેવ કહે શામળાને શું બેઠા છો ભૂપજી, વિચારો ક્યાં જળમાં બુડ્યો ક્યાં ગયો કુંવર અનુપમજી, ઉગ્રસેન કહે અચરજ મોટું કોણે હર્યો હિંડોળોજી, દેવ દૈત્ય રાક્ષસનું કારણ તે ખપ કરીને ખોળોજી, જાદવજીને જદુનાથ કહે છે ભાઈ શાને કરો છો શ્રમજી, ગોત્ર દેવીનું ગમતું થાશે કુંવર હરાયાનું કર્મજી, 11 વર્ષ ગોકુળ સેવ્યું મામાજીને ત્રાસેજી, પ્રદ્યુમ્નને શંખ હરી ગયો આવ્યો 16મે વર્ષેજી, તેમ અનિરુદ્ધ આવશે સાચવશે કુળદેવજી, કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યો આશા દીધી એવીજી, 5 માસ વહી ગયા ને જાદવ છે મહાદુખીજી, શોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી, હરિ સાથે જાદવ થયા ઉભા માન મુનિને દીધુંજી, આનંદે આસન આપ્યું ને ભાવે પૂજન કીધુંજી,
નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી, કહો મુનિવર ક્યાંથી પધાર્યા, અમસરખું કોઈ કામજી. કર જોડી નારદ કહે છે, સાંભળો જુગ જીવનજી, પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શનજી. મારા જોતા પુત્ર સર્વને સાથે તેડાવોજી, 1,68,000 એ સૌ આગળ આવેજી. સર્વપુત્રના સામું જોઈ પૂછે છે નારદ મુનિજી, આટલામાં નથી દિસતો પ્રદ્યુમ્નનો તનજી. ભગવાન કહે છે નારદજીને કોઈ જાણે ભાળજી, ઘરમાંથી જતો રહ્યો પ્રદ્યુમ્નનો બાળજી. નારદ કહે છે હું જાણું છું તમે રહો છો સાગર બેટજી, જેને ઝાઝા દીકરા તેને દેવની વેઠજી. ત્યારે ભગવાન કહે નારદને, પુત્ર વિના કેમ રહેવાશે જી. ત્યારે નારદ કહે, પ્રશ્નમાં આવશે એવું કહેવાશે જી. પછી આસન વાળી દીધી તાળી, નાક ઝાલ્યું મુન્યજી. વેઢા ગણીને નારદ કહે, સાંભળો જુગ જીવનજી, તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી. ત્યારે હરિ કહે, દ્વારિકામાં આવે તે તો પામે મરણજી. નારદ કહે છે, સુણો શામળા, સંભળાવું એક વાતજી. મારી એવી પ્રતિજ્ઞા છે, જૂઠું ન બોલો જાતજી. શોણિતપુર એક નગર છે, તેમાં બાણાસુરનું રાજજી. પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કંઈ એક કાગજી. રાજા બાણની પુત્રી ઓખા, તેને હતું સ્વપ્નજી. અનિરુદ્ધ સહેજે વરી ગયો, તેનું વિહવળ થયું મનજી. ચિત્રલેખા ચતુર નારી, વિધાત્રીનો અવતારજી. તે આવી દ્વારિકામાં, પછી મન કર્યો વિચારજી. કઠણ કામ કરવું છે મારે, એકલાનું નહીં કામજી. મારું તેણે ધ્યાન ધર્યું, હું આવ્યો તેને ઠામજી. મેં તો તામસી વિદ્યા ભણાવી, ઊંધ્યું બધું ગામજી. અનિરુદ્ધને લઈ તે ગઈને ઓખાનું થયું કામજી. કઈ પેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જગદીશ, ચક્ર મારું ઊંધે નઈને છેદી નાખે શીશજી. ચક્રનો વાંક નથી ને એ નિસર્યું હતું ફરવાજી. અમસરખા સાધુ મળ્યા તે બેસાડ્યું વાતું કરવાજી. ભગવાન કહે છે, શાબાશ નારદ્યા, એવા તારા કામજી. માથા ઉપર ઊભો રહીને ભલું કરાવ્યું કામજી. નારદ કહે છે, કૃષ્ણજીને મેં નથી કર્યો અન્યાયજી. જોયા પછી તમે જાણજો, ઘણી ફૂટડી એ કન્યાએજી. ભલી રે કન્યા ભલી રે વહુ, તમે ભલો કર્યો વિચારજી. હમણાં મારા પુત્રના ત્યાં શા છે સમાચારજી. મહારાજ જેણે ભોગવી છે બાણાસુરની બાળજી. 10 લાખ દૈત્યનો એકે વારે પુત્રે આણ્યો કાળજી. શિવનો વર સાચો કરી ગયો અસુરને હાથજી. હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી. ઊંધે મસ્તક બાંધ્યા છે ને તળે લગાડ્યું અગનજી. લીલાવાસનો માર પડે છે, ભાંગ્યા હવે જીવશે તનજી. વાત સાંભળીને વધામણીના વગાડ્યા નિશાનજી. શામળા તત્પર થાવો, હવે જીતવો છે બાણજી. તે માટે તમને કહું છું વિઠ્ઠલજી, વહેલા તમે ધાવોજી. જો પુત્રનો ખપ કરો તો શોણિતપુરમાં જાઓજી. હવે કડવું 69મું સાંભળીશું. શ્રી કૃષ્ણ અનિરુદ્ધને સહાયે શોણિતપુર જાય છે. કમળા તો કલ્પાત કરે છે, હૈડે ઉઠી જ્વાળા. જો મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, મારાને પાઘડી બાંધતા ન આવડે. મારો અનિરુદ્ધ નાનેરું બાળ જો, મારો રૂકમણીએ કૃષ્ણ તેડાવ્યા રે. તમે સાંભળો દીનનાથ જો, મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે. તે તો કહી નારદજીએ વાત જો, મારા અનિરુદ્ધ બોલી નથી જાણતો રે. તે તો શું જાણે જુદ્ધ કેરી વાત જો. હિંડતા ચાલ્યા અથડાઈ પડે રે, અનિરુદ્ધ નાનેરું બાળ જો. મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે, નથી સહ્યો અધ્યાપકનો માર જો. પ્રભુએ અમને પુરુષ ન સર્જાવ્યા રે, તે પહેલા વઢવા જાત જો. મારો ત્યારે કૃષ્ણને ગરુડ તેડાવ્યા રે, તે તો આવ્યા તત્કાળ જો. ભગવાન કહે છે ગરુડને, તમે કેટલો સહેશો ભાર જો. મારો તમે 56 કોટી જાદવ જેટલા રે, તે તો સર્વ થાવો અસવાર જો. તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે, મારા અંગતણા રખેવાળ જો. મારો મુજ ઉપર ચડે બંધી દ્વારિકા રે, તો એ મુજને ન આવે આંચજો. 86 જોજનને મારી પંખના રે, 3 જોજનની મારી ચાંચ જો. પછી ગરુડે ગોવિંદ પર વર્યા રે, ત્યારે ગડગડિયા નિશાન જો. પંખના વાગી જ્યારે ગરુડની રે, ત્યારે નાસી ગયા સર્વે સરબ જો. મારો
મારા કુંવરને છોડાવવાને રે આવી પહોંચ્યો સારંગ પાણી જો. શ્રી કૃષ્ણ વાડીમાં ઉતર્યા રે તેના કોણ કરે વખાણ જો મારો. શ્રી કૃષ્ણ વાડીમાં ઉતર્યા માંગ્યું રાયનું વન રે ગરુડને આજ્ઞા આપી મુકાવી લાવો તન રે. હવે કડવું 70મું. ગરુડ અનિરુદ્ધને શ્રી કૃષ્ણ પાસે લઈ જાય છે. ગરુડ ત્યાંથી પરવર્યો એક નદી આવી અશેષ તેમાં તેણે ચાંચ બોળી પાણી પીધું વિશેષ. ત્યાંથી આઘેરો પરવર્યો જ્યાં ધગધગતા અંગાર પાણી પેલું પીધું હતું તે ઠાલવ્યું તે ઠાર. ત્યાંથી આઘેરો પરવર્યો જ્યાં ભૂત ને પ્રેત પાંખે મારી પાડ્યા કીધા સર્વે અચેત. ત્યાંથી આઘેરો ચાલ્યો કુંવરને કોટે નાગ નાના ને આખા ગળ્યા મોટાના કર્યા બે ભાગ. ભલું થશો ભગવાન તમારું પૂરણ પામ્યો આહાર કુંવરને મુકાવી લાવ્યો જ્યાં જુગદા ધાર. ઉદ્ધવને અક્રૂર બે હસ્યા ભલા કૃષ્ણના તન તમે આવ્યા પરણવાને ન અમને લાવ્યા સંગ. હવે કડવું 71મું સાંભળીએ. શ્રી કૃષ્ણ અનિરુદ્ધને સલાહ આપે છે. આની વાતે કુંવર મારા શરમાળા ન થઈએ મારી વાતો તુજને કહું રાખ તારે હૈયે. કુબજા પેલી રાતી તૂટી કંસરાઈને દાસ મારા મનમાં તે ગમી બેસાડી રાખી આવાસ. નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી તારા સમજો એમાં મુજને એકેય નથી પરણી. તારી માને જઈને લાવ્યો બાંધવને બંધાવી જાંબુવતી રીછડી તેણે માનીતી કઈ બોલાવી. તું મારો દીકરો ધન્ય તારી માનું પેટ બીજા સર્વે દીકરા તે દેવ કેરી વેઠ. આપણા કુળમાં ચાલ્યું આવ્યું શરમાળા નવ થઈએ રૂડી નારી દેખીએ તો હરણ કરીએ છઈએ. ઉદ્ધવને અક્રૂર બે હસ્યા ખડખડ કાઢ્યા દાંત રૂડી શિખામણ છોકરાવને દ્યો છો જાદવનાથ. આવી શિખામણ અમારા છોકરાને જો દેશો તમે શામ તો મૂકવું પડશે જરૂર દ્વારિકા ગામ રે. હવે કડવું 72મું. શ્રી કૃષ્ણ બાણાસુર વચ્ચે વાર્તાલાપ. શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યો શોણિતપુરમાં જાય જઈને કહેજો બાણાસુરને પરણાવો કન્યાય. હોશ હોય તો જુદે આવો તેમાં નથી અમારી નાય. જાદવ ત્યાંથી સંચર્યો આવ્યો અસુર સભાની માય. સાંભળને રાજા વિનંતી આવ્યા છે વૈકુંઠનાથ. દીકરી પરણાવી ચરણે લાગો નહીં તો યુદ્ધ કરો અમ સાથ. બાણાસુરને મહાદુઃખ લાગ્યું નેત્રે વરસી અગન નીચ જાદવને જોઈએ મારી કુળવંતી એ તન. એ ભરવાડો પીઠારો ગોકુળમાં ચારી ગાય માર્યા વિના મૂકું નહીં થનાર હોય તે થાય. સેના લઈને રાજા ચાલ્યો જોધાનો નહીં પાર હસ્તી ઘોડાને સુખ ભાલો બાંધ્યા બહુ હથિયાર. ખડક ખાડાને તંબુર જોર ગોળા હાથનો નાળ ત્રિશુળ સાંગને મુદગર ફરસી તોમરને ભીંડી માળ. લાલ લોહમય ઝળકે હાથ ધરી તલવાર જોધા જોર કરતા મારો માર. કો જોજન બે જોજન ઊંચા કોનો સમ ખાવા નહીં શીશ વિકરાળ દંત દેખાડીને વળી પાડે ચીશ. બુમરાણ કરતા આવી પડ્યા જાદવની સૈન્યમાં ગીરધારીને ઘેર લીધા પડે બાણાસુર ના થાય. ભરિત ત્રિશુળને પડે કોવાડા મુગદરને વળી ફરસી સંગ્રામ સૌ સૈન્યા કરે આયુધ ધારા રહી વરસી. જગદીશે જાદવ હલકાર્યા કર ધનુષ બાણને નીર તૂટે કુંભસ્થળ તૂટે દંતશૂળ ચાલે નીર રીધીર. બહુ ભડ ત્યાં પડવા લાગ્યા ગળને ભડાકે વાકડી તલવારો મારે ખડગને ઝાટકે તૂટે પાખરને બતકર કીધો કચ્ચર ઘાણ. સર્વ જોધાઓને મારી કરીને વાળ્યા ભગવાન. પૂરણ પુરુષોત્તમ પાછા વળ્યા કરી અસુરનો નાશ સૈન્યમાં આવી કરીને શંખનો કર્યો નાદ. હવે કડવું 73મું. બાણાસુરે શ્રી કૃષ્ણને યુદ્ધ માટે સાથ દીધો. શંખ શબ્દ તે વિકરાળ રીપુ દૈત્યને વિદારનાર. શ્રી કૃષ્ણ આવ્યા તે જાણ થયું બાણ પરાક્રમે તે ગયું. અનિરુદ્ધ કહે સુણ સુંદરી શંખ જણાવ્યો આવ્યા હરી છૂટ્યા બંધ તે આજ તકી ઓ ગાજે હળધર સાદકી. બોલે પ્રદ્યુમ્ન મોટે સ્વરે બાણ હાથ છેદાય ખરે ગોવિંદની ગત્ય ન જાય કળી જાદવ સેવા આવી મળી. જાદવ સૈન્યાએ ચાપ્યો દેશ મંત્રી કહે ઉઠો નરેશ અનુચર આવ્યો તે લાગ્યા વાત કહે દ્વાર દિશે ઉત્પાત. મંત્રીને કરી નેત્રની સંજ્ઞા જય સેનાને આપ્યો આજ્ઞા દુધંભી નાનાવિધ ગડગડે આયુધ ધરીને યુદ્ધો ચડે.
ત્યાં નૃપ થયા તૈયાર, સેના સજી ટોપ જીવ રાખી, ધરી ત્રિશૂલને બખ્તર પાળ, ડચકારે ઘોડા દે ફાળ, મોઢે મણી ફૂંકા લટકે, પોતાના પડછાયા દેખી ભડકે, વાંદરા વાદે નાચતા, ઘૂંટે ઊંટ ઘોડા પાણી પંથા, કાબરો ને કલંકી, કુમેદ લીલા ને પચરંગી, હાસ્યો હણહણિયા જે, કાળા પછી કાબરો તે, પીળા પાંખેર પોપટ શ્વેત, વાયુ વેગે માકડિયા કેતક, રથપાળા અસવાર અનંત, દીર્ઘ દિશે ને કરડે દંત, પૂરની પોળે સેના નવમાય, હણો જાદવ કહેતા જાય, ટોળા ઉપર ટોળા આવે, પગને પ્રહારે ધરતી ધ્રુજાવે, દિશે અંતરમાં હર ઘડે, રખે રાય બાણાસુર ચડે, ઝટકારને બાણાસુર, મલ્લ પૃથ્વી થઈ ઉથલ, ગર્જના કીધી મુખથી, ભૂપાળ ખળભળ્યા ત્યારે સાત પાતાળ, બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાદ, બાણે કૃષ્ણને દીધો સાદ, ગરુડ આસન આવ્યો ખેપ કરી, નહીં જાવા દઉં કુશળો ફરી, ઉન્મત્ત જાદવ ઉછાછળ, સંકળ સંચારે બહુ અકાળ, કુંવારી કન્યા કપટે વર્યો, બોલાવે પાસન થાય પધારો, કુંડુ કરમ કીધું કુંવરે વળી, તું વઢવા આવ્યો ઉપરે, ત્યારે હસીને બોલ્યા ભગવાન, અમો લઈ આવ્યા છીએ જાન, જે વિધાતાએ કીધો સંબંધ, વરકન્યાનો છોડો બંધ, બાણાસુર બોલ્યો તત્કાળ, સંબંધ શાનો રે ગોવાળ, એવી આપીશ પહેરામણી, સૌને મોકલાવીશ જમણાપુરી ભણી, બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ, ત્યારે કૃષ્ણે લીધું સારંગ, કડા જોડ બે કટક થયા, ઉઘાડા આયુધ કરમાં ગહ્યા, ફરસી તલવાર કો કહાડે, માથેથી ભાર ત્રિશૂળ તોમર ગદા ત્રિશૂળ, ગરજ્યો હાથ ધરી મુશળ, 56 કોડ જાદવ ગડગડે, દાનવ ઉપર તૂટી પડે, દાનવ દળ બહુ પળાય, બાણાસુર દેખી અકળાય. હવે કડવું 74મું. બાણાસુર શ્રી કૃષ્ણને કડવા વેણ કહે છે. અલ્યા જો પરોજા નંદના છોકરા, વઢવાને તું સિદ્ધ આવ્યો, નીચ ગોવાળિયા જાત કહાવ્યો, તું મારી સાથ નહીં જાય ફાવ્યો, અલ્યા ગોકુળ માહી ગાવરડી ચારતો, પનિહારી કેરા તું ચિત્ત હરતો, હાથમાં લાકડા ખાંધે હતી કામળી, મધુવન વિશે તું રે ફરતો, સાંગ શ્રી શૂન્ય તણી તેજ ત્રિશૂળ તણું, મારા હાથમાં તે તો ચળકે, મારે ક્રોધે કરી ડોલે છે દેવતા, ધરણી ધ્રુજે અને શેજ સળકે. હવે કડમું 75મું. શ્રી કૃષ્ણ બાણાસુરના બધા હાથ છેદે છે, એવી વાણી સાંભળતા કોપ્યા દીન દયાળ, બાણાસુરના હાથ છેદ્યા સ્વામી શ્રી ભોપાળ, કોપ કરી કર પાઉં મેલ્યું વળતું તેણી વાર, બે હાથ રહ્યા છે બાણાસુરના તેનો કહું વિસ્તાર, રુધિર વહે છે બાણાસુરને મન થયો નિરાશ, મહાદેવજીએ હાથ આપ્યા માટે ગયો કૈલાસ, નારદ ચાલી આવ્યા જ્યાં બાણાસુરની માય, ત્યાં કુંવરના હાથ વાઢ્યા કહો વલી શી થાય. હવે કડવું 76મું. બાણાસુરની પત્નીનું વર્ણન. સુખદેવ કહે છે, વાત વેવાણ આવ્યા રે, જેની જોવા સરખી જાત વેવાણ આવ્યા, માથે કેશ વાંસની જાળ વેવાણ આવ્યા રે, જેનું નેત્ર સરોવર પાળ વેવાણ આવ્યા, જેના સુપડા જેવા કાન વેવાણ, જેનું મસ્તક ગિરી સમાન વેવાણ આવ્યા, જેની આંખ અંધારા કૃપ વેવાણ આવ્યા, જેનું મુખ મસ્તક ગિરી સમાન વેવાણ આવ્યા, હળદાંડી જેવા દંત વેવાણ આવ્યા, દીઠે જાય ન એનો અંત વેવાણ આવ્યા, એના સ્તન ડુંગર શા ડોલા વેવાણ આવ્યા, કાને ઘાલ્યા છે હાથીના હોજા વેવાણ આવ્યા, કોટે ખજૂરાના તનમનિયા વેવાણ આવ્યા, કાને ઊંટના ઓગનિયા વેવાણ આવ્યા, પગે રીંછના કલ્લા વિકરાળ વેવાણ આવ્યા, કેડે પાડાની ઘૂઘર માળ વેવાણ આવ્યા, વાકડા સરપ એના હાથે વેવાણ આવ્યા, બળતી સઘળી મૂકી માથે વેવાણ આવ્યા, જેની પૂંછ ડુંગર શા ડોજા વેવાણ આવ્યા, એના મસ્તકમાં ફરે રોજા વેવાણ આવ્યા, કોટડા આવી જા મેરાર વેવાણ આવ્યા, કુંવરે સાસુ ખોળી સાર વેવાણ આવ્યા. હવે કડવું 77મું. બાણાસુરની પત્ની શ્રી કૃષ્ણને કરગરી. કોટડા કહે છે કરગરી, બાપને ચાંપ્યો પાતાળ, હવે તો હદ થાય છે પ્રભુ, એ છે તમારો બાળ, કરુણા સાગર કૃપાનિધિ, ક્ષમા કરો આ વાંક, દિન જાણી દયા કરો, એ છે તમારો રાંક,
ચક્ર ચતુર્ભુજે પાછું તેડ્યું, કરુણા કરી જગન્નાથ. 996 કરે છેદી નાખ્યા રખિયા 4 હાથ. રુધિર ભર્યો આંસુ ગાળતો આવ્યો શિવની પાસ, એમ કહીને પાયે લાગ્યો સાંભળો પતિ કૈલાસ. એક મારી વિનંતી તમે સાંભળો જગદીશ, સાંભળી કોપે ભરાયા પોતે ઉમિયા ઈશ. મનમાં રીસ ચડી ઘણી તમે સાંભળો રાજકુમાર રે, સદાશિવ યુદ્ધે ચડ્યા તેથી ધરા ધ્રુજી અપાર રે. હવે કડવું 78મું. શ્રી કૃષ્ણ શિવનો સંવાદ અને યુદ્ધ. ઓ ભરવાડો, ઓ પીઠારો, ગોકુળમાં ચારી ગાય, મારા આપ્યા હાથને છેદીને ક્યાં જાય. બડબડતા ગણેશ ચાલ્યા ઉંદરડા પર અસવાર, મોર ઉપર સ્વામી કાર્તિક ચાલ્યા શંકરના કુમાર. સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા, વૃષભ ઉપર શિવરાય, સેના બહુ ભેળી કરી કહું છું તેનો મહિમાય. ડાકણ ચાકણ ભૂત અને પિચાસ વંતરા, દડુક ચાલે ભૂતડા જેના હલ્લા સરખા ગાત્ર. હરિજય કુતમ વર્માને કહે છે મહાદેવને સમજાવું, આ શું ઉપરાણું કરી જોગેડો વટવા આવ્યો. શંકર મુખથી બોલ્યા આવી લાગી મનમાં ઝાળ, સન્મુખ આવી ઊભા રહી માહે માહે ભાંડે ગાળ. હે કાળા અર્જુનના શાળા, ભર્યા ઉચાળા જે, મધ્યરાતે મથુરાથી નાઠ્યો ગયો વિસરી તે. મારી માસી પૂતનાને દહીંના દીધા દામ, મોસાળનું છેદન કરી થઈને બેઠો રાજન. તું આહિર ઘડામાં અવતર્યો નથી વાત મારી અજાણી, ત્યારે શંકર પ્રત્યે કોપ કરી બોલ્યા સારંગ પાણે. મડે મસાણે ફરતો હિંડે રાખ ચોળે અંગ, આંખ ભાંગ ધતુરો ચાવે નપટ તારા ઢંગ. ડાકણ શાકણ ભૂત પ્રેતને નીચ સંગે રહેતો, બળદ ઉપર ભાર મૂક્યો ઘરમાં ન મળે ઘોડો. રાત દાડો બાવો થઈને ફરતો ઘરમાં રોતી નારી, કૃષ્ણ પ્રત્યે કોપ કરી બોલ્યા છે ત્રિપુરારી. અલ્યા છોકરીઓની છાશ પીતો મરદ મટી થ મહિયારી, જગત એવું કહેવાયું કાનુડે કાચળી પહેરી. પરનારી શું કેડા કરતો કહેવાતો વ્યાભિચારી, ત્યારે શંકર પ્રત્યે કોપ કરી બોલ્યા દેવ મોરારી. ભગવાન કહે હું વ્યાભિચારી મુને બધા વિશ્વે જોયો, તું એવો સાધુ હતો ત્યારે ભીલડી શું કેમ મોહ્યો. વચન એવું સાંભળીને કોપ્યા શિવરાય, કડાક લઈને ત્રિશૂળ માર્યું થનાર હોય તે થાય. ત્યારે શ્રી કૃષ્ણે મૂક્યું સુદર્શન આવ્યા સામ સામા ધાય, માહે માહે યુદ્ધ કરે છે બળ કહ્યું નવ જાય. ગણપતિને કુંવર પ્રદ્યુમ્ન વડતા બંને કુમાર, વસુમાનને બટુક ભેરો કરતા મારા માર. વીરભદ્ર ને બલરામ સામા યુદ્ધ કરે માહે માહે, શિવને સામળ્યો વટે ત્યાં જોવા સરખું થાય. કાળ ભૈરવ કપાળ ભૈરવ તત્ક્ષણ ભૈરવ સાર, સહાય ભૈરવ ક્રોધ ભૈરવ દંભ ભૈરવનો સાથ. ઉગ્રસેન ને વીરસેન બે જોધા કહેવાય, આપ આપના ભીરું લઈને યુદ્ધ કરે રણમાય. ભૂત પ્રેત પિચાસ વંતર ડાકણ વગેરે ચૂસે, અવળા પગે જેને ચૂડેલ કહે રુધિરનું સૌનું ચૂસે. કૃષ્ણ કેરા મારના ભાલા વાગે ભચો ભચ, તલવારોની તારો એ કોના નાક વઢિયા ટચ. કોઈને અધમુવા કીધા હાથ તણી લપડાકે, કોઈને માર્યો પાટું પાની ભોગળને ભડાકે. જાદવ કેરા મારથી બહુ જોળિયો ઘાલ્યા જાય, કોઈને રણમાં રોળ્યા કોઈની થરથર ધ્રુજે કાય. પરી ત્રિશૂળ તંબુર ફરસી નાળ છૂટે સસરાટ, ગળગળતા ગોળા પડે થાય બહુ ખખડાટ. અસ્થિમ ચર્મને માંસની બે પાળ બંધ ન જાય, સાગરને સંગમ મળ્યો એમ રક્ત કેરી સરિતા વહી. પાંડુ રોગને હૈયે હોળી પગંદર કેરી જાત, હરસનારુને પાઠું કહીએ કરુણ તુલ્ય સને પાત. રોગ તણો માર બહુ દેખી જાદવ નાસી જાય, રોગના વરસાદથી કોઈથી ઊભું ન રહેવાય. રોગના વરસાદથી ચઢી હરીને રીસ, તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા છીસ. વાત વાળી બોલ્યા રહેવાને આપો ઠામ, તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાન. પાપી તમે મૃત્યુલોકના માનવી ના લ્યો પ્રાણ, તાવ વાણી કહે કથા સાંભળે હરિ કેરું જ્ઞાન. મહારાજ ત્યાં અમે ન જઈએ સાંભળો અશરણ ચરણ, ચૈતર માસમાં સાંભળે જે કોઈ ઓખા હરણ. તેના સ્વપ્નાંતરમાં જાશો તો છેદી નાખીશ શીશ, તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ.
ઓખા હરણ સાંભળે મન ભાવન કરીને જે તેને પીડા તો મારી નાખું એમાં નહીં રહે સંદેશ. તાવ કહે એકવાર સાંભળે તે વરસમાં ન જાવું, બે વાર સાંભળે તેને દીઠેથી નાસી જાવું, 3 વાર જે સાંભળે તમારું જે જ્ઞાન તેને જન્મ માહે નવ પીડું તમે સાંભળો ભગવાન. ઓખા હરણ જે સાંભળે તેનું નવ લઈએ નામ, કોલ લઈને સંચર્યા ગયા કૈલાસ ધામ. સુખદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો હું કહું રાય, વળતા ભાથા ભીડ્યા કૈલાસ કેરે રાય. શસ્ત્ર એવા કહાડ્યા તેનો કોઈ ન પામે પાર, ઈશને જગદીશ વટતા કોઈ ન પામે હાર. વ્રજ સહસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી ત્રિપુરારી, ત્યારે મોહાસ્ત્ર મેલ્યું સમારઈ દેવ મુરારી. નાગા શાસ્ત્ર ત્યાં મેલ્યું સમારઈ ઉમિયાશ, ગરુડાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશ. પર્વત શાસ્ત્ર ત્યાં મેલ્યું સામારહી શિવરાય, વાવાસ્ત્ર ત્યાં મેલ્યું તેનું જોર કહ્યું નવ જાય. સુદર્શન ત્યાં કહાડ્યું ક્રોધ કરી જગદીશ, ત્યારે ત્રિશૂળને લઈ રહ્યા પોતે ઉમિયાઈશ. એકે દીધો પોઠિયા ને એકે દીધો ગરુડ, ત્રિશૂળને સુદર્શન વળ્યા તે આવ્યા કડાજોડ. તેમાંથી અગ્નિ વર્ષે બ્રહ્માંડ પ્રલય થાય, શેષનાગ સળકવા લાગ્યો ભાર ન ખમે ભરાય. બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને તમે સાંભળો નાથ, શિવને સાંભળ્યો વઢે નારદે કીધો ઉત્પાત. રાડ જઈને ચૂકવો તેમાંથી થાય કલ્યાણ, હસે ચડીને બ્રહ્માજી આવ્યા વિચારીને જ્ઞાન. હવે સાંભળીશું કડવું 79મું. આ બેમાંથી કોને નિંદું તે સાંભળો શિવરણ છોડજી, વિરોધને વેગળો મૂકી પૂરો ભગતના કોળજી. શંકર કહે છે કૃષ્ણને તમે ક્યારે આવ્યા ભગવાનજી, હરિહર બે કોટે વળગ્યા દીધું જાજુ માનજી. શિવે કૃષ્ણને તાળી મારી બોલ્યાનો વિવેકજી, વઢનારા તો કોઈ હશે પણ આપણે એકના એકજી. કૃષ્ણે ચક્રને પાછું લીધું, શિવે લીધું ત્રિશૂળજી, બ્રહ્માએ આવી સમાધાન કીધું થયું પૃથ્વીમાં શુભજી. શિવે લઈને પાસે તેડ્યો શોણિતપુરનો નાથજી, અલ્યા તુજને ભુજ આપ્યા માટે વઢવા આવ્યો મુझ સાથજી. વળી હોશે હોય તો યુદ્ધ કરો શામળિયાની સાથજી, મદમત્સર અહંકારથી તે ખોયા 1000 હાથજી. બાણાસુર કહે હવે વઢું તો છેદે મારું શિષ્યજી, બાણાસુર શરણે ચાલ્યો સાંભળો ઉમિયા ઈશજી. મેં ખોયા હાથ 1000 ને હવે શિષ્ય છેદાવું રે, જેમ તેમ કરીને જાન તેડાવો પછી કન્યા પરણાવું રે. હવે સાંભળીશું કડવું 80મું. હરિહર બ્રહ્મા તણે મળ્યા દુઃખ ભાંગ્યા રે, ત્યાં દાનવનું શું જોર મળ્યા મન માન્યા રે. બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણે એકને દુઃખ ભાંગ્યા રે, તેમાં તે શિવ વઢવાડ મળ્યા મન માન્યા રે. શિવ બાણે કૃષ્ણ નમાવીએ દુઃખ ભાંગ્યા રે, શરીરે કૃષ્ણે ફેરવ્યો હાથ મળ્યા મન માન્યા રે. કાપ્યા હાથની પીડા મટી દુઃખ ભાગ્યા રે, ત્યારે પ્રસન્ન થયા જદુનાથ મળ્યા મન માન્યા રે. હવે ગરુડને દ્વારકા મોકલું દુઃખ ભાંગ્યા રે, તેડાવો સઘળો પરિવાર મળ્યા મન માન્યા રે. 16 સહસ્ત્ર 108 પટરાણી દુઃખ ભાગ્યા રે, તેડાવો જાદવની નાર મળ્યા મન માન્યા રે. તેડી 56 કોટીને ત્યાંય દુઃખ ભાગ્યા રે, વળી તેડો સહુ પરિવાર મળ્યા મન માન્યા રે. તે ગરુડ ઉપર સૌએ ચઢ્યા દુઃખ ભાંગ્યા રે, ત્યારે ગરુડની પાંખ ભરાય મળ્યા મન માન્યા રે. તેડી શોણિતપુરમાં આવ્યા દુઃખ ભાંગ્યા રે, આવી જાદવની સર્વે નાર મળ્યા મન માન્યા રે. જાનીવાસ આપ્યા મન માનતા દુઃખ ભાંગ્યા રે, તેમાં ઉતર્યા 56 કરોડ મળ્યા મન માન્યા રે. હવે સાંભળીશું કડવું 81મું. પાર્વતીને પિયરના નોતરડા રે, બેસવા તો રૂડા લાવજો પાથરણા રે. તેડાવો ઉંધ્યાચળ અસ્તાચળ રે, તેડાવો વિંધ્યાચળ પીનાચળ રે. વરરાયને નાવણ વેળા થાય રે, વરરાયને પીઠી ત્યાં ચોળાય રે. હવે સાંભળીશું કડવું 82મું. કૃષ્ણ કેરી તરુણી નિંદ્રા નવ પોટશો રે, અનિરુદ્ધને લઈ સંચરો રેવંતી જાગુ રે. બળભદ્ર કેરી તરુણી નિંદ્રા નવ પોટશો રે, અનિરુદ્ધને તે લઈ સંચરો રૂકમણી જાગવું રે. મહાદેવ કેરી તરુણી નિંદ્રા નવ પોટશો રે, ઉખાબાઈને તે લઈ સંચરો પાર્વતી જાગવું રે. ગણપતિ કેરી તરુણી નિંદ્રા નવ પોટશો રે, ઉખાબાઈને તે લઈ સંચરો શુદ્ધ બુદ્ધ જાગવું રે. બાણાસુર કેરી તરુણી નિંદ્રા નવ પોટશો રે, ઉખાબાઈને તે લઈ સંચરો બાણમતી જાગવું રે. કુંભાડ કેરી તરુણી નિંદ્રા નવ પોટશો રે, ઉખાબાઈને તે લઈ સંચરો રૂપવતી જાગવું રે.
હવે સાંભળીશું કડવું 83મું. હલહલ હાથણી શણગારી રે, ઉપર ફરતી સોનાની આંબડી રે, તેના પર બેસે વરજી માડી રે, સોનેરી કોર કસુંબલ સાડી રે, માથે મોડ ભમરિયાળો ઝળકે રે, ઉષ્ણોદકે વરને કરાવ્યું સ્નાન રે, નાનાવિધના વસ્ત્ર પહેરાવ્યા પરિધાન રે, કનક મેખલા પહોંચ્યો બાજુ બંધ રે, અનુપમ ઉપજ્યો આનંદ રે, મુગટ મણિમય ધર્યો અનિરુદ્ધ શીશ રે, ઝળકે ઝળકે ઉદય જેવો દિશે રે, કસ્તુરીનું તિલક કર્યું છે ભાલે રે, વળતી તેને ટપકું કર્યું છે ગોરે ગાલે રે, હળાધરનો જશ બોલે બધા જન રે, જાદવ સહિત બધા શોભે રે, જુગ જીવન રે, 7-5 સોપારીને શ્રીફળ અપાય રે, વરજી તો ઘોડીની વેળા થાય રે. હવે સાંભળીશું કડવું 84મું. હારે અનિરુદ્ધ ઘોડલી અંતરિક્ષથી ઉતરી, પૂજાએ કુમકુમ ફૂલે, સંચળ શરણે ચાલતી રે, એનું કોઈ ન કરી શકે મોલ, મોરડે મોતી જડિયા રે, હીરા જડિત પલાણે, રત્ન જડિત જેના પેગડા રે, તેના વેદ કરે છે વખાણ, અંગ જેનું અવનવું રે, ઝળકે ઝાકળ માળ, ઝબુકે જેમ વીજળી રે, તેને કંઠે છે ઘૂઘરમાળ, દેવ દાનવ માનવી રે, જોઈ રહ્યા સુંદર શ્યામ, થનક થનક ચાલતી રે, એવું પંચ કલ્યાણી છે નામ, રૂપવંતી ઘોડી ઉપર રે, અનિરુદ્ધ થયા સવાર, પાનના આપ્યા બિરલા રે, શ્રીફળ ફોફળ સાર, હિંડે હળવો હાથ્યો રે, ઉલટ અંગન માય, સુરીનર મુનિજન જાણે વાણે રે, આગળ ઇન્દ્ર રહ્યા છડીદાર, સનકાદિક શિર છત્ર ધરે છે, નારદ વીણા વાય, ચંદ્ર સૂરજ બેઉ પેગડે રે, આગળ વેદ ભણે બ્રહ્માય, વાજા 36 વાગતા રે, નગર અને પરદેશ, લોક સર્વે જોવા મળ્યું રે, શોણિતપુર દેશ, રાયે નગર સૌરાવ્યું રે, સૌરાવી છે વાટ, ધજા પતાકા ઝળહળે રે, જશ બોલે બંદીજન ભાટ, દેવ સર્વે તે આવ્યા રે, જશ બોલે બંદીજન જાચક, ત્યાં તો બહુ જાચતા રે, જેને હિંડોળે નિર્ધન, રામણ દીવો ઈચ્છે રૂકમણી રે, લૂણ ઉતારે એની ધીર, ગાન કરે છે અપ્સરા રે, ત્યાં તો જોવા ઈચ્છે જદુવીર, એવી શોભાએ વર આપ્યો રે, ત્યાં તોરણે ખોટી થાય, વરરાયે સાળો છાંટે છાંટણા રે, મળી માનુની મંગળ ગાય, ઘૂસળ મૂસળ રવિયો રે, સરિયો સંપુટ ત્રાંક, ઈંડી પીંડી ઉતરતા રે, વરને તિલક તણ્યું નાક, નીચે અપ્સરા ઇન્દ્રની રે, નારદ તંબુર વાય, મધુર વીણા વાજતી રે, એવો આનંદ ઉત્સવ થાય, પૂખવા આવી પ્રેમદારે, માથે મેલી મોડ, રામણ દીવો ઝળહળે રે, રૂકમણીએ ઘાલ્યો મોડ, ગળે ઘાટ ઘાલી તાણ્યા રે, આવ્યો બ્રહ્મા માય, આડા સંપુટ દેવરાવ્યા રે, ત્યાં વરત્યો જય જયકાર, ઘોડી ગાયને સાંભળે રે, તેને ગંગા કેર્યું સ્નાન, વાંઝ્યો પામે પુત્ર ને, નિર્ધનીઓ પામે ધન. હવે સાંભળીશું કડવું 86મું. બાણાસુર ગોરડી નોતરે, સૌ કોઈ સાચશું રે, સાથે જમણી રીત હળધર ભ્રાતશું રે, શ્રી કૃષ્ણ કરે પ્રણામ હળધર ભ્રાતશું રે, તમો ગોરડી વેણા પધારજો, સૌ કોઈ આવજો રે, સાથે માણસની તે રીતે ગમે તે લાવજો રે, વેવાણ ઘરમાં ગઈ જ્યાં વરની માવડી રે, તેના કુમકુમ રોળિયા પાય, જય પાયે પડી રે, અનિરુદ્ધની માવડી બોલ્યા રે, રીત આમરડી રે, ગોરડી મનાવીને ચાલ્યા મનશું માલતા રે, હાલ હાલ કરો રસોઈ રાંધણ ચાલતા રે, રસોઈ બહુ પ્રકારની ગણતા નવ લહુ રે, કોઈ કાંઈ વસ્તુ અનેક ગણતા સૌ કહે રે, જાદવ કેરી જોડ સૌ કો સાચશું રે, આવ્યા કૃષ્ણ મહારાજ 56 કોળશું રે, વેવાઈની વાત કાંઈક સાંભળી રે, ભોજન કરવા ઠામ જુગતીઓ ભલી રે, આજ્ઞા આપી રાય સૌ કો બેઠા થયા રે, એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે, સ્મરણ કીધું નાથનું બેઠો બેસણે રે, નવ જોબનવંતી નાર નીકળી પીરસણે રે, ચમકતા તકિયા ઘણા ઝારીને લોટડા રે, માહે બેસણે બહુ વિવેક દિશે ફૂટડા રે, 52 ગજની થાળી સોનાના વાડકા રે, પીરસનારી પ્રમાણ જમનારા લાડકા રે, ખાંડ પકવાન મેવા બહુ ઘણા રે, પૂરણ ને દૂધપાક સાકરિયા ચણા રે, ગોટા તળિયા તડબૂચા આંબા સાક્ષુ રે, પિસ્તા ને અખરોટ દાડમ દ્રાક્ષુ રે, તલ સાંકળી મોળા દહીંથરા સેવ છૂટી કળી રે, ખોબરડે પીરસે ખાંડ મસ્તી બેવડી રે, ખાજા જલેબી દિસતી દાળિયા મસમસે રે, ધેબર ને મોતીચૂર જમતા સૌ હસે રે, મગદાળ ને મૈસૂર પેંડા લાવ્યા રે, પકવાન બીજા અનેક લાડકશી ભાવ્યા રે, બાટ ઘંટડો રાંધી રે, માહે ખાંડ ભેળી રે, ગૌરીના તાવ્યા ઘી સેવો ગળી રે, સારો કર્યો કંસાર પોળી
પાતળી રે, સાકરની મીઠા છાણી કચોલે ભરી રે. જમવા બેઠી નાર જાદવની બાપરી રે, જમતા જમતા કહે ભલી રે. લવિંગ સોપારી એલચી પાન સમાર્યા રે, બિડલે 62 પાન સૌને આપ્યા રે. સાજન હતું કૃષ્ણનું તે સર્વે જમ્યું રે, પ્રેમાનંદના નાદ ત્યાં વાણું થયું રે. હવે સાંભળીશું કડવું 87મું. આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું, કન્યાને વળાવો મારા નવલા વેવાઈઓ. રથ ઘોડોને પામરીઓ સૌ જાદવને બંધાવો મારા નવલા વેવાઈઓ. ઝરકસી અને જામા તમે કૃષ્ણને પહેરાવો મારા નવલા વેવાઈઓ. પંચવસ્ત્ર અને શણગાર તમે જમાત્રને આપો મારા નવલા વેવાઈઓ. દક્ષિણના ચિર રાણી રૂકમણીને આપો મારા નવલા વેવાઈઓ. સાળુને ઘરચોળા સતી સત્યભામાને આપો મારા નવલા વેવાઈઓ. પાટણના પટોળા રાણી જાંબુવતીને આપો મારા નવલા વેવાઈઓ. પહેરામણી પૂરણ થઈ હૈયે હરખ નમાય રે, કન્યા તેડી કોડ ભરી હવે કૃષ્ણ દ્વારિકા જાય રે. હવે સાંભળીશું કડવું 88મું. ઓખા ચાલી ચાલણહાર સૈયરો વળવા સંચરી, ઓખા ઊભી રહે મળતી જા માને વાલી દીકરી. કોઈ લાવે 51 હાર, કોઈ લાવે સોનાના સાંકળા, કોઈ લાવે 16 શણગાર ઓખાબાઈને પહેરાવવા. ઓખાજી વળતા બોલ્યા કહે મારી બાઈ રે, ચિત્રલેખા ઓર્યા વાર રે. આલે સોનાના સાંકળા બોલ્યા બાઈ રે, તારા ગુણ ઓશિકા ગણ ગાઉ બોલ્યા બાઈ રે. નિત નિત ગોમતીને રણછોડાવ્યા નાહી રે, એટલે પહોંચ્યા મનકા કોડ મારી બાઈ રે. હવે સાંભળીશું કડવું 89મું. ઓખાબાઈ સાસરીએ હવે જાય રે, માનુની તો મળી મંગળ ગાય રે. રથ અને શ્રીફળ તે સિંચાય રે, ઓખાબાઈને લાડુ કચોળું અપાય રે. ઓખાબાઈના ગીત ગવાય રે, ઓખાબાઈને શિખામણ દે છે માય રે. હવે સાંભળીશું કડવું 90મું. સાસરિયાના સાથમાં તું ડાઈ થાજે દીકરી, હું તુજને શિખામણ દઉં તે રખે જાતી વિસરી. હળવે હળવે ચાલીએ સાસરિયાના સાથમાં, ખોળે ખાવા ન ઘાલીએ સાસરિયાના સાથમાં. કંઠ સારું માલીએ સાસરિયાના સાથમાં, સેંકડો આધો તાણીએ સાસરિયાના સાથમાં. કુવે વાત ન કીજીએ સાસરિયાના સાથમાં, પરપુરુષને સાથે વાત કરતા બીજીએ સાસરિયાના સાથમાં. ટૂંકી પાણી નવ લીજીએ સાસરિયાના સાથમાં, પરપુરુષને હસી તાળી નવ લીજીએ સાસરિયાના સાથમાં. પિયુજીને પરમેશ્વર જાણી સાસરિયાના સાથમાં, પગ ધોઈ પીજીએ સાસરિયાના સાથમાં. હવે સાંભળીશું કડવું 91મું. આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર, લાખેણી લાડી લઈ વળ્યો રે. જેણે વડવે ચાર્યા ઢોર, હાર્યો હાર્યો બાણાસુર રાય. કૃષ્ણરાય જીત્યા રે, વેગે આવ્યા દ્વારિકાની માય. કેશવરાય જીત્યા રે, રાણી રૂકમણીએ વધાવી લીધા. ત્રિકમરાય જીત્યા રે, તે તો પુરાણે પ્રસિદ્ધ. ધીંગડમલ જીત્યા રે, તે તો ગોત્ર જ આગળ જાય. કલ્યાણરાય જીત્યા રે, બંનેના હાથે મીંઢળ છોડાય. હવે સાંભળીશું કડવું 92. તારા બાપનો બાપ તેડાવ છોગાળા, દોડો ન છૂટે તારો કૃષ્ણ વડવો તેડાવ છબીલો. દોડો ન છૂટે તારી રૂકમણી માં તેડાવ છબીલા. દોડો નવ છૂટે બ્રહ્માએ વાળી ગાંઠ છબીલા. દોડો નવ છૂટે તારો બાળભદ્ર કાકો તેડાવ છબીલા. દોડો નવ છૂટે તારી રેવતી કાકી તેડાવ છબીલા. દોડો નવ છૂટે તેની રુદ્રે બાંધી ગાંઠ કેમ છૂટી જાય હો લાડી. તારો બાણાસુર બાપ તેડાવ હો લાડી. બાણમતી માત તેડાવ હો લાડી, તારો શંકર તાત તેડાવ હો લાડી. દોડો નવ છૂટે તારી પાર્વતી માત તેડાવ હો લાડી, તારો ગણપતિ ભ્રાત તેડાવ હો લાડી. દોડો નવ છૂટે તારી શુદ્ધબુદ્ધ ભોજાઈ તેડાવ હો લાડી, તારી ચિત્રલેખા ચોર તેડાવ હો લાડી. દોડો નવ છૂટે ઓખા છોડે દોરડો તો જાદવ જુવતી ગાય, બેઠી ગાંઠ તે છૂટી જાય છબીલા. દોરડો કેમ છૂટે. હવે સાંભળીશું કડવું 93મું. રીત ભાત પરણી પૂર્ણ કરી ઉઠ્યા કૃષ્ણ તનજી, નવું રે મંદિર વસાવાને ત્યાં આવ્યું રે ભુવનજી. એકવાર શ્રી કૃષ્ણે ઓખાને ખોળા માહે બેસાડી રે, માંગવું હોય તે માંગી લેજે તું છે વહુવર અમારી રે. મારા બાપને એક દીકરો અમે આપ્યો રે ભગવાનજી, ભગવાને આપ્યો દીકરો તેનું ગયાસુર નામજી. બાણાસુરનો ગયાસુર વંશ ધારણહારજી, કહી કથાને સંદેવ ભાંગ્યો પરીક્ષિત લાગ્યો પાયજી. સુખદેવજી અમને પાવન કીધા સંભળાવ્યો મહિમાયજી, આરાધુ ઈષ્ટદેવ ગુરુદેવને ગણપતિને લાગુ પાયજી. શ્રોતા વક્તા સૌ સાંભળો કહે કવિ કર જોડજી, ભાવ ધરી સૌ બોલજો જય જય શ્રી રણછોડજી.
इति श्रीभागवत महापुराणे 10मा स्कंधे श्री शुकदेव परीक्षित संवादे प्रेमानंदकृत ओखाहरण संपूर्ण। जय महादेव मित्रों, आ कथाने एक लाइक करी कोमेंट में जय महादेव लखवानुं भूलशो नहीं।